હાલમાં જ સુરતના રાજમાર્ગ પરની ટ્રાફિક સમસ્યાઓ માટે કેટલાક નિર્ણયો જાહેર કરાયા હતા અને 4 વ્હીલ માટે પ્રતિબંધ મૂકતા લોકો તરફથી વિરોધ થતા એ નિર્ણય મોકૂફ રાખી 3 વ્હીલર રિક્ષાઓ માટે ચોક્કસ સમય દરમિયાન આવવા જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે નિર્ણયથી શહેરના રિક્ષા ચાલકો મુસીબતમાં મુકાયા છે, જેની રજૂઆત આમ આદમી પાર્ટીને મળી અને આજરોજ રિક્ષા ચાલકોની હાલાકી દૂર કરવા રિક્ષા રેલી કાઢવામાં આવી હતી। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી લઈને પોલીસ કમિશનર કચેરી સુધી શહેરના રિક્ષા ચાલકોએ રિક્ષા લઈ રેલી કાઢી અને ત્યાં જઈ આમ આદમી પાર્ટીના સહયોગથી કમિશનર શ્રીને આવેદન આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। આજે રેલી જે કાઢવામાં આવી છે મિત્રો, એ છે આપણે રાજમાર્ગ દિલ્હી ગેટથી ચોક બજાર સુધીની પોલીસ કમિશનર સાહેબે પરિપત્ર જાહેર કરીને પહેલાં કારને બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ કારને ચાલુ રાખીને રિક્ષાનો પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। તેથી અમે આજે રિક્ષા ચાલુ થાય અને ચાલુ કરવી જોઈએ તે હેતુથી અમે આજે રિક્ષા રેલી રાખી છે અને આશરે 150 જેટલી રિક્ષા કે એનાથી કદાચ 5-10 વધારે પણ થઈ શકે એટલે રિક્ષાના જે રિક્ષાવાળા મિત્રો છે એમને બોલાવીને એક અહીંયાથી વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ આગળથી થઈને એક કતારમાં થઈને સીધા પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાં સુધી જઈને ત્યાં અમે આવેદનપત્ર આપવાના છે અને અમારી એક વિનંતી છે આપણે પોલીસ કમિશનર સાહેબને, અને એ છે કે જો રાજમાર્ગ પરથી રિક્ષા બંધ કરવામાં આવે તો રિક્ષાવાળાએ રામપુરા થઈને જવું પડે, રિંગ રોડ થઈને જવું પડે। જો રિક્ષાવાળા રામપુરા કે રિંગ રોડ થઈને જાય તો એસએમસી અને રામપુરાવાળા માર્ગ પર હાલમાં પણ એટલી જ સમસ્યા છે રિક્ષાની અને ટ્રાફિકની, અને એ જ રીતે જો રિંગ રોડ પરથી પણ જવામાં આવે તો હાલની સમસ્યા રિક્ષાવાળાની છે આપણે સહરા દરવાજા ત્યાં પણ ગંભીર સમસ્યા છે। તેથી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો રાજમાર્ગ પર 4 વ્હીલરને મંજૂરી અપાતી હોય તો જાહેર પરિવહન સાથે સંકળાયેલી 3 વ્હીલ વાહનો પર પ્રતિબંધ મૂકી શકાય નહીં અને રાજમાર્ગ પર 3 વ્હીલ ચાલકો માટે ચોક્કસ સમય દરમિયાન આવવા જવા પર પ્રતિબંધ મુકાયો છે તે દૂર કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સુરત।